આવી ગયો? હા હા, તડકો બહુ હતો ને, બહુ વધારે પડતો થાક લાગ્યો. ટાડું પાણી લઈ આવું? ના ના. બા, તમારા મોઢા ઉપરથી તો લાગે છે કે વાતમાં કઈ બહુ ઊંડું ઉતારવા જેવું છે. હું વાત કરીને આવ્યા? કઈ વાત નથી થઈ, બસ આ મોટું બાબતે જ વાત કરવા ગઈ હતી. શું કીધું દાદાએ? જો હશે, હું માંડીને તને બધી વાત કરું છું, પણ તારે આ વાત મધુને કરવાની નથી. બા, તમે હું કે વાત ખબર પડે પછી કઈક થાય ને. અને એવી તો હું વાત છે કે આપણે મધુથી છુપાવવું પડે એમ છે બધું? તો તું મધુને આ વાત કહી જ દઈશ, એ તો મને ખબર જ છે. એટલે આ વાતને અહીંયા જ રહેવા દે અને મારી હાટું ચા બનાવી જા. બા, નહીં કહું કોઈને. તમને મારા ઉપર ભરોસો નથી? બટ અત્યારે ખરેખર મને એવું લાગતું હતું કે આમાં તારા બાપાનો વાંક છે, તારા દાદાનો વાંક છે, કે એણે બે બહેનોમાં ગોળ ને ખોળ કર્યો છે. પણ સાચી વાત જાણી તો મારા પગ નીચેથી જમીન જ હરકી ગઈ. પણ બા, એવી તો હું વાત છે, તમને આટલો ધ્રાસકો લાગ્યો છે, તમારા મોઢા ઉપર દેખાય આવે છે. બટા, તારા લગ્ન કર્યા ત્યારે તમારું કોયડું ખમતીધર હતું અને જમીને પાણી વાળી હતી. ત્યારે તારો ભાઈ માંદો પડ્યો. તારા લગ્ન પછી યાદ છે મેં તને 12 દિન રહેવા જવા દીધી હતી. એ પછી તારો ભાઈનો ઈલાજ કરાવવાનો હતો એટલે તારા દાદા પાસે જે જમીન હતી ને એ જમીન એને વેચી દીધી. શું? દાદા તો એમ કહે છે કે એ વાવવા દીધી છે. ભાગ્યા જમીન વાવે છે. દીકરીને કયો બાપ સાચું કહી દે? અને આમાંય તમારા બાપની ગેરહાજરી અને દાદાએ તમને ઉછેરીને મોટી કરી છે. તને ખબર છે આ તારા ભાઈની બીમારીએ તમારી જમીન, તમારી ભેગી કરેલી મૂડી, તારા દાદાની માયા મૂડી અંધુય ઉપાડી લીધી. પણ એમ છતાંય તારા ભાઈને બચાવી ન શક્યા. પછી તરત જ મધુના લગ્ન લેવા અને મધુને એક ગાડાથી ઉપર કરિયાવર તારા દાદા આપી ન શક્યા. આ વાત સિવાય બીજી કોઈ વાત નથી. અને આ કમળાબેન એક વાતમાં સમજવા તૈયાર નથી કે ઈ જે કરી રહ્યા છે ને ઈ તદ્દન ખોટું કરી રહ્યા છે. આ દાઈજા હાટું થઈને કોઈની દીકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવી એ ક્યાંનો ન્યાય છે? દાઈજામાં કઈ કરિયાવર લાવે એ જ સાચી બહુ નથી, પણ દાઈજામાં જે સાચા સંસ્કાર લઈને આવે, ઘરની માવજત લઈને આવે, ઘરની આબરૂ લઈને આવે ને એ સાચી દીકરી છે. અને આ વાત સાંભળીને બહુ દુઃખ લાગ્યું છે. દાદાએ આટલા વર્ષ સુધી ઢાંકીને રાખી, કોઈ દી અમને વાત ખબર ન પડવા દીધી. અમારી પાસે તો જમીનનો ખટકોય નથી. और હંમેશા અમારી બધી ખુશીઓને ધ્યાનમાં રાખીને આવેલા છે દાદા. આ વાતની મને અને મધુને કોઈ દી ખબર જ નથી પડી. એટલે એનો મતલબ એમ કે એના હાહુ ને હજી લાલચમાં જ છે. આ જમીન વેચીને મધુને કઈક દાયજામાં દેવામાં આવશે. એકદમ સાચી વાત છે. એને એમ થયું કે મધુ તારા દાદાની વાલી દીકરી નથી, પણ તું તારા દાદાની વાલી દીકરી છો એટલે તને 12 થી 15 ગાડા ભરીને કરિયાવર દીધો. મને તો ઈ સમજાતું નથી કે આ સમાજમાં આ દાયજાને આટલું બધું માન કેમ આપવામાં આવે છે? અને આ પ્રથા ચાલુ કરવા વાળું કોણ છે? અરે કરોડો રૂપિયાના પોતાના સંતાન એટલે કે પોતાની દીકરી એ સામેવાળાને આપી દે ઈ કેમ નથી દેખાતું? અરે બહુને જ્યારે હોય ત્યારે પૂછવામાં આવે કે બટા તું શું લાવી કરિયાવરમાં, શું લાવી કરિયાવરમાં? અને લાખો રૂપિયા, કરોડો રૂપિયા, અબજો રૂપિયાના સંસ્કાર લઈને આવી ઈ કેમ કોઈને નથી દેખાતું? અરે પોતાના માવતરની અબજો રૂપિયાની લાગણી મૂકીને આવી ઈ કેમ નથી દેખાતું? અને ખરેખર આ સમાજમાં કમળાબેન જેવા જે વ્યક્તિ છે ને ઈ ક્યારેય સ્ત્રી તરીકે સ્ત્રીની વેદનાને સમજી જ નહીં. એટલે જ મેં નક્કી કરી લીધું છે કે આ વાતમાંથી તારા દાદા હટી જાય અને હવે મધુ હાટું થઈને હવે હું લડીશ. પણ બા,
અરે ચોખ્ખે ચોખ્ખે કહી દો ને વાત એને કે અમારી પાસે જમીન નથી એટલે અમે કઈ નહીં દઈએ. અને મધુ ભલે રહેતી અહીંયા હારગતિ લઈ લે હું આપણે એની હારે નો પોહાતી હોય તો ન રાખે મારી બેનને. ના તો કઈ મરી તો નહીં જવાય ને. તારા દાદા ઇજ્જત વાળા માણસ છે એટલે દીકરીનું છૂટું થતા જોઈને કદાચ તને ખબર છે હું શું બોલવા માંગુ છું એટલે હું એવું કાંઈ કરવા ઈચ્છતી નથી. મેં નક્કી કર્યું છે કે કમળાબેન હારે હું લડીશ. મારે એને દાયજો દેવો હોય ને તો અહીંયા પડ્યો જ છે, હું આપી શકું એમ છે, પણ મારે જોવું છે કે ઈ એની છેલ્લી હદ કઈ છે, ક્યાં સુધી જઈએ કે એમ છે. આ મધુકા નથી દેખાતી? હા ભાઈ નદી કિનારે ગઈ છે. પણ પાણી ભરવા જવાની ક્યાં જરૂર છે? આપણે તો પાણી આવે છે ને. એનો ઘરવાળો આવ્યો છે ને એટલે મળવા ગઈ છે. ખબર નહીં કહેતી હતી કે કઈક જરૂરી વાત છે. હા બેહો, હું તમારા હાટુ ચા બનાવી આવું. આ બાંધી મૂકી લાકડી રાખજો, બોલશે તો રાખની થઈ જાય. ક્યારે આવશે? આ ક્યારનો રાહ જોઈને બેઠો છું. બને જ પડતી કે અહીંયા હું દાટ્યું હતું એને. બોલો, શું કામ હતું? શું કરવા મને અહીં બોલાવી છે? કા તને નથી ખબર? તું કોના ઘેર છો? હે તમારે શું કામ છે? આ ગામમાં સમાચાર મળ્યા છે કે તાર દાદાએ તને હાંસવી નથી રાધાબેન ના ઘરે તું ગુડાણી તો. હા તે મારા બેન નું ઘર છે ને તો જાવ છું ત્યાં. અમને શું વાંધો છે? હા અમે તો મને નો હાંસવી આવી ગયા. ખબર નહીં હું કરવા પત્ની નો દરજ્જો આપ્યો હતો. વાહ, તું મને કઈ તાર દાદાને પૂછ કે તને હું કામ નથી હાંસવી, અને એની માથે પડીને તું ત્યારે એને ભાન થાય. આ બે દીકરીઓ વચ્ચે વારો તારો કરે છે. હે આ ભાન નથી પડતી? મારા દાદાને છે ને અમે બે દીકરીઓ હરખી જ છેવી. એકેયને હશે વારો તારો નથી થતો. અને તમે શું કરવા આવું બોલો છો? તમારે શું કામ છે ઈ કયો ને. દોઢી ધામા દોઢી વધારે. સાંભળ મારી વાત. આ વારો તારો નથી કરતા તો શું છે? આ રાધાબેન ના ઘરે હું કઈ ટાંકેલું છે? હે કે તાર દાદાએ ન્યા હંધુઈ દીધું અને અહીંયા અમારે ન્યા તને આમને મોકલી દીધી? ભાન નથી પડતી એને? અને તો એ નથી સમજાતું કે આ તમને અને મારી માને આટલો બધો તો કરિયાવરનો હું ભૂખ છે. ભૂખ નથી. બોલો ધ્યાન રાખજો. ભૂખ હોય ને તો જ કરિયાવર માગે. બાકી કરિયાવર તો જેટલું પોગતું હતું એટલું આપ્યું મારા બાપાએ. હું આપ્યું? તંબુરો વાત કરશો તે? આજે દેવાનું હતું દીધું હોત ને તો આમ બોલત નહીં. આ વારો તારો કર્યો છે એટલે બોલું છું. અને મારા બાય કઈ ખોટા નથી. અંધી ખબર પડે છે. આ તો મૂર્ખામાં ગણતરી કરો તમારી તમે. તારા દાદાને કઈ અકલનો સાટોય નથી લાગતો. ત્યારે જુઓ ત્યારે બસ હા મારી પાસે કાંઈ નથી, જે હતું એ આપી દીધું. એટલે હવે કરવાનું હું છે ઈ કે ને? આ તાર રાધાબેન ના ઘરે પડ્યું રહેવાનું છે તો તાર દાદો મને કાંઈ નહીં દે. તું ન્યા જાય તો કઈક ગુટ છે ને અમને. તમારે મને જે કેવું હોય ને એ કહેજો. મારા દાદાને કાઈ ન કહેતા, નકર સહન નહીં થાય. વાહ ઓ સહન નહીં થાય શું કરી? હે હું કરી હું? તું મને, હું તારો ઘરવાળો છું અને તું મને કહેશો અને એ આંગળી બતાવીને તું મને કહેશો કે મારથી સહન નહીં થાય? સહન તો અમારથી નથી થતું એટલે તને કાઢી મૂકી. આ કાઢી મૂકવા છતાંય તમને ભાન તો આવતી નથી તારે તાર દાદાને કોઈને. હા સુધી મેં અમને કે તમારી માને કઈ કીધું છે તો તમે મારા ખાનદાન ઉપર જાવ છો. કેમ? તમે કર્યું છે એવું એટલે સાંભળો છો અને અમે કઈ એવું કર્યું નથી કે અમારે સાંભળવું પડે. તું છે ને આ હરીએ આવીશું અને તારાથી છે ને ત્યાં કઈ બોલાય નહીં. આ મૂંગા મોઢે હંધુ સહન કરવાનું હોય અને તને છે ને અહીંયા એટલે જ બોલાવી છે. આ તાર દાદાને સમજાય, આ પ્રેમથી વાત કર અને કે. અને જો આટલું બધું ઉપરાણું આ તારા રાધાબેન લેતા હોય ને તો એને કે
કે ઈ કરિયાવર આપી દે. ઈ હું કરવા આપે કરિયાવર ને રહી વાત કરિયાવરની તમારે કરિયાવરની જ ભૂખ હોય ને તો મારી નાખો મને વાહ, પણ તમારામાં તો અક્કલ જેવો સાટો જ નથી આ તમારી માં જેટલું કે ને એટલું તમે સડી જાવ છો માવડિયો માવડિયો કે છે તું? હે? માવડિયો કે છો તારી? મૂકી દે એને. કેમ? હું કામ મૂકી દઉં? મારી ઘરવાળી છે, હું જે કરું એની હારે. આ તમારે અહીંયા વસે આવવાની શું જરૂર છે? માનું છું કે ઈ તારી ઘરવાળી છે. તું એને લગ્ન કરીને લઈ આવ્યો છે. એને ખરીદી નથી લીધી તે કે મનમાં આવે એવું વર્તન કરશો. પણ આમાં તારી પાસેથી તો આ જ વસ્તુની આશા રાખી શકાય. કારણ કે જેવી માં એવો દીકરો. હા, ઈ તો અંધુય બોલવું સારું લાગે, કારણ કે આપણા ઘરમાં બધું આવી ગયું છે એટલે આપણે ક્યાં કઈ ને ઉપાડવાનું હોય. કેમ? અરે જે વિચારવું હોય ને એ વિચાર. તારા જેવાના મોઢે લાગવાનો મને જરાય શોખ નથી. અને એક વસ્તુ યાદ રાખજે, બીજી વખત જો એની ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને તો મારાથી ભોંડું બીજું કોઈ નહીં. તમે મારી વાત સાંભળી લ્યો. હા, અમારા વચ્ચે તમારા આવવાની કોઈ જરૂર નથી. હવે તો હું તમારી વચ્ચે જ રહીશ. તમારી દરેક વાતમાં દખલ અંદાજી કરીશ. કારણ કે મધુના દાદા આ વાતમાંથી એક બાજુ થઈ ગયા છે. હવે આ તમારી હારે મારે લડવાનું છે અને હું લડીને જ રહીશ. મારે જોવું છે કે તમારી જીત થાય છે કે મારી જીત. જુઓ, આ તમે ખોટું કરો છો. સાચું હું ખોટું હું ને એ એક વખત તું તારી અંદર જોઈજો કે તું હું કરે છે, તારી માં હું કરે છે. અરે મને શિખામણ દેવાની જરૂર નથી. અને મધુ તું આજ પછી ક્યારે ઈ બોલાવે ત્યારે તારે એને મળવા આવવાનું નથી અને મને પૂછ્યા વગર ઘરની બહાર નીકળવાનું નથી. આવું જ પડશે. ઘરવાળી છે મારી, જોઉં છું. અને હું કહું ને એમ જ તારે કરવું પડશે. આ કોઈની વાતોમાં આવીને જો આમ તેમ કર્યું છે ને તો સમજી લેજે મારથી ખરાબ માણસ કોઈ નહીં હોય. શું કરી લઈ હે? બાયુ માણાને ધમકાવતા સિવાય તને અને તારી માને બીજું કઈ આવડે છે? હે, કદાચ હારો માણા હોય ને ઈ દાઈજાને ન જોવે, હારા માણાને જોવે, માણાની માણસાઈને જોવે. પણ તારી અંદર તો ઈ છે જ નહીં. નથી, મરી પરવાર્યું છે તો હું કરશો? તારી જેવા જાનવર હારે વાત કરવાનો મને જરાય સમય નથી. હાલ મધુ અહીં. હાલે ક્યાંથી? હે, હાલે. આમને ક્યાં વહી જાય? તારી યાર હજી વાત કરવાની બાકી છે. વચ્ચે નો આવતો, નહીતર હું ભૂલી જઈશ કે તું ક્યારેક જમાઈ હતો. નકર આ હું તમારી છે ને થોડી ઇજ્જત કરું છું, બાકી જ્યારે હું મૂકી દઈ ને તો હું ઈ ભૂલી જાય કે તમે કોણ છો. હાથ ઉપાડતા મને આવડે છે. ઉપાડ જોવો છે મારે કે તું શું કરી એ કેમ છો? કીધું ને મારી નજરની સામેથી નીકળી જા, નહીતર જોયા જેવી થાય. હાથ અડાડ્યો છે ને તો પોલીસ કેસ કરીશ, અને એવો પોલીસ કેસ ઠોકીશ ને કે આ જીવન તું જેલની બહાર નહીં નીકળે. એમ જો ગયો જાય. જાવ છું અટાણે અહીંયાથી. એટલું યાદ રાખજો, તમે હારું નથી કર્યું. આનો જવાબ તો હું આપીને રહી, ને તું એ ધ્યાન રાખજે. આજે તો મીઠી આંબલી પાડવા જાવું જ પડે ખેતરે. અંધી આંબલી પતી ગઈ છે. કા હું થયું? કાટલા ગુસ્સામાં આવ્યો? હા, હવે તો હદ વટાવી છે આણે. કોણે હદ વટાવી છે ને હું છે? આવીને સીધી તે લાકડીનો ઘા કર્યો. થયું છે હું? રાધા બેને રાખ વિચાર તો કરો. આ મધુડી હારે હું વાત કરવા હાટુ એના ગામના પાદરે મેં એને બોલાવી હતી. એની હારે વહટી કરવાની હતી મારે. આ બધું પૂછવાનું હતું મારે. હજી હું એને કઈ પૂછું કે વાત કરું ઈ પહેલા રાધાબેન ટટકા ને મને જેમ ભાવે એમ કહેવા લાગ્યા. મનમાં આવે એમ મારી હારે વાત કરવા લાગ્યા, ગાળો દેવા લાગ્યા. અરે મને તો સંભળાવી, તમને સંભળાવતા હતા. આ પોતાના મનમાં સમજે છે હું એ રાધાડીને છે ને માજા મેલી છે, એને સમજણ નથી પડતી. આપણા ઘરના વહીવટમાં એને માથું મારવાનું બહુ ગમે છે. પણ હવે બહુ થઈ ગયું બા. આ એને માથું મારવાની કોઈ જરૂર નથી. મને લાગે છે કે આ એને તમે તમારી રીતે હજી એકવાર સમજાવી દો. આ મારો મગજ ફરશે ને તો હું કરી બેહી એનું કઈ નક્કી નહીં રે. મગજ તો મારું ફરી ગયું છે, પછી હું કરી બેહી ને એ મને નથી ખબર. હવે રાધાડીના ઘરે જઈને
એને સમજાવવાનો સમય આવી ગયો છે. બરાબર સમજાવવી પડશે કે મારા ઘરના વહીવટમાં દખલગીરી જરાય ન કરે. સમજાવી દેજો બાયને. અમે અતાણે તો જતું કરી દીધું છે, પણ હવે ફરી ક્યારે જતું નહીં કરું. મારે જે વાત કરવી હતી, મારે જે મધુને પૂછવું હતું કે હું નક્કી કર્યું અને હવે હું કરવાનું છે, એ હંધી વાત આમ પડતી રહી ગઈ અને આ ધોળીનું હંધું સાંભળવું પડ્યું મારે. હા, આ રાધા ધોડીનો વહીવટ તો કરવો જ પડશે બેટા, કારણ કે 5-5 ગાડા ભરીને દાઈજો લઈને બેઠી છે અને વાલીડી આપણને સલાહ આપવા આવે છે. આ ખાલી સલાહ આપે ને તો વાંધો નહીં, આ સલાહની હારે હારે શિખામણ પણ આપે છે. આ મોટી મોટી વાતો કરે છે. આ વહુને કેમ હાસવું એ આપણને શીખવાડશે. હા, શિખામણ તો એનામાં કુટી કુટીને ભરી છે. અંધાઈને શિખામણ આપી એ જ એનું કામ છે. પણ ચિંતા નહીં કર બેટા, આ રાધાને બરાબર લાઈન પર હું લઈ આવી. આપણા ઘરની કોઈ વાતમાં દખલગીરી નહીં કરવા દો, અને બહુ લાગતું હશે ને તો એને કહી દઈ લઈ જા મધુડીને તારા ઘરે અને રાખ, અને પછી મને કહેતી નહીં કે વહીવટ કેમ કરાય ને કેમ નહીં. હા બા, ફાસી વાત છે તમારી. આ તમે છે ને અટાણે જ જાવ એના ઘરે અને કહી દો એને કે મારી હારે ખોટી મગજમારી ન કરે, મારી હારે કોઈ દી વાત કરવાય ન આવે. બેટા, એને ખબર ન કે તારો ગુસ્સો કેવો છે. એને ખાલી આપણી ભલમણસાઈ ને માનસાઈ જોઈ છે. આપણા ખતરનાક રૂપ તો એને ક્યાં જોયા છે. એટલે રાધાડીને ઠેકાણે પાડવાનો સમય તો આવી જ ગયો છે. બૈરા સમજીને જતું કરું છું. હું કઈ બોલતો નથી એટલે એને એમ કે મારા હંધુય સાંભળી લે આવડા, અને આવડાને કઈ ભાન ક્યાં પડે છે. હું ખીજાઉં છું એટલે કઈ બોલી ન થકતા. હું હાસું કહેતી હશે એમ. અરે તું હું બોલવાની, અમને હંધી ખબર પડે છે કે અમારે શું કરવું શું નહીં, અને અમે જે વિચારીને કર્યું છે ને એ થઈને રહે. અને હું તમને કહું છું કે મારા હારાને ત્યાંય જઈ આવજો. આ એની હારે શોખવટ કરી લેજો કે હું વિચાર્યું અને હું કરવાનું છે. ડોહલાને ત્યાં તો જવું જ પડશે. કેતો તો ને કરિયાવર દઈશ, દાઈજામાં મારી દીકરીને હું દઈશ, પણ હું દઈશ ક્યારે દઈશ ને કેટલું દઈશ ને કોઈ વાતની હજુ સુધી ફોડ નથી પાડી. તો પાડજો ફોડ. કેજો તારે 2 છોડી છે ને, તો આ 2 છોડીમાંથી મધુડી હારે કેમ તું વારો તારો કરશો. આ દેવું હોય તો હંધાઈને હરખું દેવાય. આ એકને દેવું ને એકને ના દેવું, આ કેવો દાદા છો તું. અરે બેટા, જ્યારે જ્યારે ગયા ને ત્યારે એને એના રોદરા જ રડ્યા છે. પણ આજે તો હું ફેસલો કરીને આવી કે ડોહલાને પૂછીને જ આવી કે હું કરવું છે ને હું નહીં, નહીતર રાખ મધુડીને તારા ઘરે, અમાર નથી જોઈતી. હા, આ કહીને જ આવજો. આખી જિંદગી ભલે ન્યાન્યા પડી રહી, આપણે કાંઈ કામ ન થેનું. ત્યાં સુધી આપણે અહીંથી એને જે હાટું કાઢી છે કરિયાવર ન આવે ને ત્યાં સુધી તો એનું અહીંયા કઈ કામ જ નથી. બેટા, અટાલનગર તો હંધુય જવા દીધું છે ને, પણ આજે તો નહીં જવા દો. આજે તો ઓલી રાધડી અને એનો દાદો બંનેવની પથારી ફેરવીને આવીશ. દીકરી દીકરી કહીને હા રાધાબેન છે ને મધુને સડાવે છે. મને લાગે છે કાલ સવારે મધુડી બોલશે આપણી સામે. હટાણ લગીને આપણાથી ડરી ડરીને આ દાદા ત્યાં વહી ગઈ. આપણે મોકલી અને ગઈ અને આપણી માંગી ત્યાં જઈને પૂરી કરવાની હતી. પણ આ રાધાબેન છે ને ઘી સંધુ ઊભું કરે છે. આ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. હા, જો ઈ બંધ કરી દે ને બા, તો કદાચ આ બંને આપણી વાત માની જાય અને એનો દાદો ગમે એમ કરીને રૂપિયા પૂરા પાડ દે. એકદમ હાસુ કહ્યું બેટા, એકદમ હાસુ. રાધાડીને મધુડીને દીકરી બનાવવાનો બહુ શોખ છે ને. હા, અને તમને ખબર ન હોય તો કહી દઉં. હા છે ને, આ વાતની જાણ તો મને નહોતી થઈ, પણ એના ગામના ફાધરે મધુડીને બોલાવીને ત્યારે મને ખબર પડી કે હા રાધાબેન મધુડીને હાંસવે છે
એના ઘેર રાખે છે. શું વાત કરે છે? હા, તો મને તો લાગે છે કે એના દાદા કરતા પહેલા તો મારે રાધાડી પાસે દાયજો માંગવો જોઈએ. બહુ દીકરી દીકરી કરે છે ને. હાચી વાત છે બા. હા હા, એની પાસે જઈને માગો. એને કે દાદો નથી દઈએ કે એમને પણ તું આપી દે ને. આટલી બધી સાવકાર બનશો અને બહુ આડી આવવાનું મન થાય છે ને તો દઈ દે, એટલે અમે બોલતા બંધ થઈ જાય અને મધુડીને આ ઘરમાં રાખશું. એકદમ હાસી વાત કીધી દીકરા. કાંઈ વાંધો નહીં, અત્યારે જ જાઉં છું ઓલી રાધાડી અને મથુડીના દાદા પાસે.